આજે ભારતીય ચૂંટણી પંચ દ્વારા લોકસભા જનરલ ઇલેક્શનની જાહેરાત કરી દેવામાં આવી છે અને ઇલેક્શનનું સ્કેડ્યુલ પણ નક્કી થઈ ગયું છે અને જે રીતે જાહેરાત થઈ છે એના પ્રમાણે ગુજરાત રાજ્યમાં 3rd ફેઝમાં ઇલેક્શન થશે. એના માટેની તૈયારીઓની હું વાત કરું તો પંચમહાલ સંસદીય મત વિસ્તારમાં 7 એસેમ્બલી કોન્સ્ટિટ્યુએન્સી સેગમેન્ટ આવે છે. એમાં મહીસાગર જિલ્લાનું લુણાવાડા અને બાનાસનોર એસેમ્બલી કોન્સ્ટિટ્યુએન્સીઝ આપણી પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુએન્સીમાં આવે છે અને સાથે સાથે ખેડા જિલ્લાના ઠાસરા પણ આપણા પંચમહાલ સંસદીય વિસ્તારમાં આવે છે. જિલ્લાની જે હાલોલ એસેમ્બલી કોન્સ્ટિટ્યુએન્સી છે એ છોટાઉદેપુર પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુએન્સીનો ભાગ છે. એટલે પંચમહાલ સંસદીય વિસ્તારમાં કુલ 7 એસેમ્બલી સેગમેન્ટ છે. એમાં હું કુલ મતદારોની વાત કરું તો 18,89,945 જેટલા મતદારો આ 7 એસેમ્બલી કોન્સ્ટિટ્યુએન્સી સેગમેન્ટ્સમાં નોંધાયેલા છે. હું તમામ મતદારોને અપીલ કરું છું, રિક્વેસ્ટ કરું છું કે જે દિવસે મતદાન થાય અને સ્કેડ્યુલ પ્રમાણે આપણે ત્યાં 7 મેના રોજ મતદાન થવાનું છે તે દિવસે દરેક મતદાર પોતપોતાનું મતાધિકારનું પ્રયોગ કરે અને નાગરિક તરીકે એની જે ફરજો છે એ પણ નિભાવે. બધા જ મતદારોને હું રિક્વેસ્ટ કરું છું અને અપીલ કરું છું કે મતદાનના દિવસે ખરેખર એના મતનું ઉપયોગ કરે. 7 એસેમ્બલી કોન્સ્ટિટ્યુએન્સીઝના હું મતદાર મથકોની વાત કરું તો 2109 જેટલા મતદાર મથકો છે. એ દરેક મતદાન મથક ઉપર તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. સાથે સાથે ઇલેક્શનની જે કામગીરીમાં સ્ટાફ અને કર્મચારીઓની નિમણૂક છે એ પણ ડેટાબેઝ તૈયાર કરી દેવામાં આવ્યું છે અને થોડાક સમય પછી કમિશનની સૂચના પ્રમાણે આનું રેન્ડમાઇઝેશન, એની તાલીમની વ્યવસ્થાઓ અને ડિસ્પેચિંગની વ્યવસ્થાઓ થશે. આપણી પાસે પૂરતી પ્રમાણમાં EVMની મશીનો છે, ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન્સ છે અને ચૂંટણી પંચની સૂચના પ્રમાણે રેન્ડમલી આ મશીનો અલગ અલગ મત વિસ્તારોમાં અને બૂથો ઉપર જશે. કમિશનની સૂચનાઓ અને ગાઈડલાઇન અને દિશાનિર્દેશો અનુરૂપ એની પણ આપણે વ્યવસ્થા અહીંયાથી કરી લીધી છે. એની સાથે સાથે આપણે બધાને ખ્યાલ છે કે જ્યાંથી ઇલેક્શન જાહેર થાય છે ત્યારે મોડલ કોડ ઓફ કન્ડક્ટ લાગુ થઈ જાય છે. આદર્શ આચાર સંહિતાનું અમલીકરણ ચાલુ થઈ ગયું છે. એના પ્રમાણેની આપણી ફિલ્ડની જે કામગીરીઓ છે એ પણ ચાલુ થઈ ગઈ છે. આજથી જ દરેક એસેમ્બલી સેગમેન્ટ્સમાં ફ્લાઇંગ સ્ક્વેડ્સની ટીમોની રચના થઈ ગઈ છે અને ફ્લાઇંગ સ્ક્વેડ્સની ટીમો કોઈ પણ પ્રકારનું MCCનું વાયોલેશન હોય કે કોઈ પણ કમ્પ્લેન હોય એને અટેન્ડ કરશે. નાગરિકોને કોઈ પણ પ્રકારની શિકાયત હોય કે કમ્પ્લેન હોય એ એપ્લિકેશન ચૂંટણી પંચની જે છે CVGIL એપ્લિકેશન, CVGIL એપ્લિકેશનનો ઉપયોગ કરીને પોતાની કમ્પ્લેન કે ફરિયાદ નોંધાવી શકે છે. તાત્કાલિક 100 મિનિટની અંદર CVGIL ઉપર આવેલી જે ફરિયાદો છે એનું નિરાકરણ આ ટીમોના માધ્યમથી કરીશું. એના પછી જે બાકીની જે ટીમોની રચના છે જેમાં સ્ટેટિક સર્વેલન્સ ટીમો હોય છે જે નાકા ઉપર કાર્યરત હોય છે એ નોટિફિકેશનના દિવસથી ચાલુ થઈ જશે. 20 જેટલા નાકાઓ આપણે આઈડેન્ટિફાઈ કર્યા છે જે આપણા તમામ મુખ્ય રસ્તાઓ અને એન્ટ્રી અને એક્ઝિટ છે એ તમામ કવર કરી લેવામાં આવ્યું છે. એની સાથે સાથે વિડીયો સર્વેલન્સ ટીમની રચનાઓ, વિડીયો વ્યૂઇંગ ટીમની રચનાઓ આપણે કરી લીધી છે. કોઈ પણ પ્રકારની કમ્પ્લેન હોય અને મોનિટરિંગ માટે ડિસ્ટ્રિક્ટ કંટ્રોલ સેન્ટર પણ કાર્યરત કરી દેવામાં આવ્યું છે. 24/7 આ કાર્યરત રહેશે. કોઈને પણ કોઈ ફરિયાદ હોય તો 1950 જે ટોલ ફ્રી નંબર છે એના ઉપર કોલ કરશે તો ડિસ્ટ્રિક્ટ કંટ્રોલ સેન્ટર આ તમામ ફરિયાદોને નોંધશે. એના ઉપર ચૂંટણી પંચની સૂચનાઓ અને નિયમો અને કાયદાઓ ને આધારે એ તમામ કમ્પ્લેન્ટ્સ ઉપર કાર્યવાહી કરવામાં આવશે. એની સાથે સાથે એક બીજો ટોલ ફ્રી નંબર પણ છે જે હું આપને સાથે સાझा કરું છું. એ નંબર ઉપર પણ કોલ થશે તો એ કમ્પ્લેન્ટ આપણા સુધી એટલે વ્યવસ્થાપક આપણા તંત્ર સુધી પહોંચી જશે. 1800-233-2016 આ એક ટોલ ફ્રી નંબર છે. એટલે નાગરિકોને કોઈ પણ પ્રકારની શિકાયત હોય, કમ્પ્લેન્ટ હોય, ફરિયાદ હોય એ CVGILના માધ્યમથી 1950 આ નંબરના માધ્યમથી, આ ટોલ ફ્રી નંબરના માધ્યમથી કે નેશનલ ગ્રીવાન્સ સર્વિસ પોર્ટલ NGSPનું જે પોર્ટલ છે એના માધ્યમથી પણ અહીંયા સુધી પહોંચાડી શકે છે. હું નાગરિકોને ખાતરી આપું છું કે તમારી કોઈ પણ કમ્પ્લેન અને ફરિયાદ હોય એના ઉપર તાત્કાલિક અને અસરકારક એના નિકાલ માટેની કાર્યવાહી કરવામાં આવશે. એટલે ચૂંટણીની તમામ પ્રક્રિયા નિષ્પક્ષ રૂપે શાંતિપૂર્ણ માહોલમાં પૂરું થાય એના માટે વહીવટી તંત્રની તૈયારીઓ ચૂંટણી પંચના માર્ગદર્શન અને દિશાનિર્દેશો હેઠળ આપણે કરી લીધી છે. આપણે પૂર્ણ ખાતરી છે કે આખી પ્રક્રિયા ખૂબ જ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થશે. હું મતદારોને ફરીવાર અપીલ કરું છું કે જે દિવસે
ચૂંટણીનો દિવસ હોય એટલે 7 મેના રોજ તમારા મતદાન મથક ઉપર આપ જઈને તમારે મતાધિકારનો ઉપયોગ કરો. લોકો માટે જે ચૂંટણી પંચની એપ્લિકેશન્સ છે જેમાં વોટર હેલ્પલાઇન એપ છે VHA એપ, એનો ઉપયોગ કરીને પણ તમારા મતદાન મથક અને તમારી મતદાર તરીકે તમારી જે બાકીની વિગતો છે એ આપ જોઈ શકો છો. બધાને ફરીવાર રિક્વેસ્ટ છે કે મતાધિકારનો પ્રયોગ કરે અને ચૂંટણીનો પર્વ એ દેશનો ગર્વ એ ટેગલાઇન આપણે આ વખતે ઉપયોગ કરી રહ્યા છીએ એટલે પર્વ તરીકે તે દિવસને ઉજવીએ અને તમામ મતદારો એના મતાધિકારનો પ્રયોગ કરે એવી રિક્વેસ્ટ હું બધાને કરું છું.